નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે કોન્ટ્રાક્ટરના અનુભવનું સર્ટિફિકેટ એ કોઈ કોકા કોલાની સિક્રેટ રેસિપી છે? ના, તો કરમસદ આણંદ મહાનગરપાલિકા પાસેથી શીખી લો. વાત એમ છે કે પાલિકાએ 20 કરોડના ખર્ચે ડ્રાય અને વેટ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનું એક જમ્બો ટેન્ડર બહાર પાડ્યું. એક જાગૃત નાગરિકે આરટીઆઈ કરીને સીધો સવાલ પૂછ્યો કે સાહેબ, જે કંપનીઓને તમે આ 20 કરોડનું કામ કરવા લાયક ગણી છે, જરા તેમના અનુભવના સર્ટિફિકેટ તો બતાવો. અમને પણ ખબર પડે કે આ લોકોએ ભૂતકાળમાં કેવા કાંગરા ગરાવ્યા છે. હવે સાંભળો આપણા અધિકારીઓનો જબરદસ્ત જવાબ. તેમણે માહિતી અધિકારની કલમ 8(1)ઘ એટલે કે ટ્રેડ સિક્રેટ અને બૌદ્ધિક સંપદાની ઢાલ આગળ ધરીને સર્ટિફિકેટ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે કાયદાની ભાષામાં સમજો. આ કલમ 8(1)ઘ અસલમાં છે શું અને તેમાં શું ના આપી શકાય? આ કલમ મુજબ માત્ર એવી જ માહિતી છુપાવી શકાય છે જેમ કે કોઈ કંપનીની પ્રોડક્ટની ગુપ્ત ફોર્મ્યુલા, સોફ્ટવેરનો સોર્સ કોડ કે એવા બિઝનેસ રહસ્યો જેના લીક થવાથી હરીફ કંપનીઓને સીધો ફાયદો થતો હોય. પણ અરે સાહેબ, કોન્ટ્રાક્ટરે અગાઉ ક્યાં સિમેન્ટ રેતીના રોડા નાખ્યા છે? એ અનુભવના સર્ટિફિકેટમાં વળી કેવું ટ્રેડ સિક્રેટ? આ કોઈ નાસાલો સિક્રેટ પાસવર્ડ છે કે પછી કચરામાંથી સોનું બનાવવાની કોઈ ગુપ્ત ફોર્મ્યુલા? જ્યારે 20 કરોડના ટેન્ડરમાં સામાન્ય સર્ટિફિકેટ બતાવવામાં પણ અધિકારીઓના પરસેવા છૂટી જતા હોય, ત્યારે સમજી લેવું કે દાળમાં કંઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે. તમને શું લાગે છે? કમેન્ટ કરો અને આ સરકારી સિક્રેટને શેર કરો.